તો ઈશી તારા પપ્પાને શું થયું બેટા? હુમલો આવી ગયો? ક્યાં દવાખાને લઈ ગયા હતા બેટા? આયુષમાં. બેટા પપ્પા હતા ત્યારે શું શું લાવતા હતા આ માટે? રમકડા લઈ દેતા, કપડા લઈ દેતા, સ્કૂલે ભણવાની ફીસ ભરી દેતા, પૈસા આપતા. બેટા પપ્પાની યાદ આવે? બહુ આવે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું આપનો પ્રિય મિત્ર મોરબીના નવા જાંબુડિયા ગામથી હસમુખ ખરા, અને મારી સાથે છે રફાળેશ્વરથી ગૌતમભાઈ સોલંકી. અને મિત્રો, જેનો મેં કોઈ દિવસ ઉલ્લેખ નથી કર્યો, પણ આજે તમને હું ઉલ્લેખ કરું છું. જે અમારી પડદા પાછળનો માસ્ટર માઇન્ડ ગુરુ રાતૈયા, જે મકનસરથી છે, કોઈ દિવસ વિડીયોમાં નથી આવ્યા, પણ હંમેશા વિડીયો ઉતારવામાં હોય છે. અને મિત્રો, આજે અમે આવ્યા છીએ ધરમપુર ટીમડી, જે આરોગ્ય કેન્દ્રની બાજુમાં છે. તો આજની આ કીટના દાતા છે આપણે વેલજીભાઈ ડાભી, જે મૂળ ગામ પાનેલીના છે. અને એમના દીકરા રાહુલભાઈ અને એમની દીકરી રાધિકાબેનના બર્થડે નિમિત્તે આ રાશન કીટ આ ગરીબ નિરાધાર પરિવાર સુધી પહોંચાડે છે. તો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું વીરજીભાઈનો, કે એમને આવો વિચાર આવ્યો કે બર્થડે નિમિત્તે હું કોઈ ગરીબ પરિવારને સહાય કરું. અને જે એક બેન છે, વાંજા પરિવારમાંથી આવે છે, અને એમના હસબન્ડને એટેક આવવાથી 9 મહિના પહેલાં મૃત્યુ પામ્યા હતા. આયુષ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અને મિત્રો, એક દીકરો છે અને 2 દીકરીઓ છે, અને એ આ ભાડાના મકાનમાં રહે છે. અને આગળ પાછળ કોઈ પણ, એમના 2 જેઠ હતા એ પણ એક્સપાયર થઈ ગયા છે, એમના સાસુ હતા એ પણ એક્સપાયર થઈ ગયા છે, એમના સસરા પણ નથી. તો મિત્રો, બેનની આગળ પાછળ કોઈ પણ એવા વ્યક્તિ નથી કે જે બેનને સહાય કરી શકે. તો ઇન્સ્ટાગ્રામમાં બેને અમારો વિડીયો જોયો અને અમારો કોન્ટેક્ટ કર્યો. બેને પરમ દિવસે જ અમારો કોન્ટેક્ટ કર્યો, અને આજે અમે રાશન કીટ દેવા આવ્યા છીએ. તો હું બને એટલો અમારો વિડીયો મિત્રો શેર કરો. તમારા એક શેરથી કોઈ આવા નિરાધાર પરિવાર સુધી અમારો વિડીયો પહોંચશે, અને એ અમારી પાસેથી આ રાશન કીટની સહાય લઈ શકશે. મિત્રો, તમારો એક શેર પણ મોટામાં મોટી સહાય જ છે. મિત્રો, તો હું બેનને પૂછીશ કે શું શું તકલીફ પડે છે અત્યારે. બેન, શું શું તકલીફ પડે છે અત્યારે તમને? તકલીફમાં તો જો છોકરાનો પૈસા વાપરવાના હોય, કે કોઈ પણ તુતફંદ કરતા હોય તો આ મમ્મી લઈ ગયો, આ લઈ ગયો, તો મારે બધું લઈ દેવું પડે. હું ગમે આ કચરા પૂરતા કરીને પૈસા લાવીને મારે તકલીફમાં દૂર કરવી પડે. તો જ્યારે મારા ભાઈ હતા ત્યારે તમને કોઈ તકલીફ પડતી? કોઈ વસ્તુની તકલીફ નથી પડતી. હતા ને તો અમારે અમુકને અમે કોકને 5 રૂપિયાની આશા તે કરતા, અમે એવી રીતના રહેતા 2 જણા, એ કોકને બધું જ્યાં જરૂર હોય ને દેતા, જરૂરમંદ એવી રીતે રહેતા. ને અત્યારે અમે એવી તકલીફ આવી ગઈ છે ને, તો અમે ખુદ કોઈની પણ માંગી શકતા નથી. તકલીફમાં તો પૈસા ટકા બધાની જરૂર પડે છે, પણ કોને કાંઈ કહેવું આપણે. તો બેને ખૂબ સરસ વાત કરી. જ્યારે ભાઈ હયાત હતા ત્યારે એ લોકોનું પણ એવો ગોલ હતો, એ લોકોની પણ એવી વિચારધારા હતી કે અમે 5-25 કોકને આપવાની પ્રેરણા રાખતા. પણ મિત્રો, અત્યારે જે ઘરનો મોભી જ નથી, અને બેન એમ કહે છે કે અત્યારે મારે તમારી પાસે જે આ વસ્તુ લેવી નહીં, મને શરમ આવે છે. પણ મિત્રો, ખરેખર કે જ્યારે જરૂર હોય ને ત્યારે આપણે ગમે ને ગમે એ વસ્તુ માંગવી પડે. કારણ કે આપણે તો સમજી, પણ જ્યાં નાના નાના બાળકો છે એ કોઈ વસ્તુ સમજે નહીં, એટલે એમની જરૂરિયાત પૂરી પાડવા માટે આપણે કોઈક પાસે માંગવું પડે અને કોઈકને કહેવું પડે. તો મિત્રો, બને એટલી આ છે. તો મિત્રો, આ બેનને કોઈ પાસે મકાન એમણાં પડ્યું હોય, તો બેનને જો મકાન કોઈ દઈ શકતા હોય, અને કોઈ બેનને આર્થિક રીતે કોઈ સહાય કરવા માંગતા હોય, તો મિત્રો, હું અમારો કોન્ટેક્ટ નંબર નીચે આપું છું. તો બેનને કોઈ પણ આપણા મોરબી વિસ્તારના, ટંકારા વિસ્તારના કોઈ પણ એવા દાતાશ્રી હોય અને બેનને મદદરૂપ થવા માંગતા હોય, તો મિત્રો અમારો કોન્ટેક્ટ કરજો. સેવા એ જ પરમો ધર્મ છે. મિત્રો, હું મારા શબ્દોને આટલું કહીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.